જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે આપણે એક અત્યંત સુંદર અને જીવનમાં ઉતારી શકાય એવા પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત સમજવાના છે। વિષય છે વ્રજમાં રહેલા વ્રજવાસીઓ, વાંદરા, પ્રાણીઓ અને સેવામાં ઉપયોગ થતી દરેક વસ્તુમાં ભગવત ભાવ કેવી રીતે રાખવો। વ્રજમાં ક્યારેય કોઈ વ્રજવાસીનો અનાદર ન કરવો। ઘણી વખત કોઈ માંગનાર આવે, ક્યારેક આપણી પાસે આપવાની શક્તિ ન હોય, ક્યારેક સામેનો માણસ જબરદસ્તી પણ કરતો હોય। એવા સમયે તમે શાંતિથી કહી શકો છો કે હાલમાં શક્ય નથી, પણ ક્યારે અપશબ્દો ન બોલવા, ક્યારે અપમાન ન કરવું, ક્યારેક અહંકારથી ગેટ આઉટ કહેવું નહીં। કારણ કે પુષ્ટિ માર્ગમાં આપણને દરેક જીવમાં ભગવાનનો અંશ જોવાનું શીખવે છે। હવે એક ખૂબ જ સુંદર વાત છે। કહેવામાં આવે છે કે ભગવાન શ્રી રામ મુખ્ય દ્વારેથી ઘરમાં આવે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ ઘણી વખત પાછલી બારીએથી પણ આવી શકે। એટલે કે તેઓ હંમેશા પોતાના દિવ્ય સ્વરૂપમાં જ આવે એવું જરૂરી નથી। ક્યારેક વાંદરો બનીને આવે, ક્યારેક વ્રજવાસી બનીને આવે, ક્યારેક કોઈ ભિક્ષુક બનીને આવે, તમારા ઘરની બારી સુધી આવી શકે છે। અને જો આપણે તેમને ઓળખ્યા વગર તગેડી મૂકીએ તો એવું પણ બની શકે કે આપણે અજાણતા શ્રી કૃષ્ણને જ દૂર કરી દીધા હોય, પછી જીવન પર પસ્તાવો કરવાનો વારો આવે છે। આથી દરેક જીવનો આદર રાખો। વ્રજમાં જાઓ ત્યારે ખાસ 3 જગ્યાએ જીવોને યાદ રાખવા: આકાશમાં રહેલા વાંદરા, પૃથ્વી પરના વ્રજવાસીઓ અને જળમાં રહેલા કાચબા। આ ત્રણેયને શક્ય હોય ત્યાં સુધી પ્રેમપૂર્વક અન્ન અર્પણ કરવું। કારણ કે ક્યાં, ક્યારે અને કયા સ્વરૂપમાં શ્રી કૃષ્ણ મળી જાય એ કોઈ જાણતું નથી। આથી ક્યારેય કોઈ પ્રાણી પ્રત્યે દુર્ભાવ રાખવો નહીં। દરેકનું સન્માન કરો, દરેકની મર્યાદા જાળવવી। હવે વાત આવે છે કે સેવાની। આપણે જે સેવા કરીએ છીએ તે માત્ર મંદિર સુધી મર્યાદિત નથી। સેવાનો ભાવ આખા વ્રજમાં વિસરવો જોઈએ। આથી શ્રી ઠાકોરજીની સેવા કરતી વખતે જે ભાવ રાખીએ છીએ એ જ ભાવ આખી સૃષ્ટિ માટે હોવો જોઈએ। રાજભોગના સમયે ખંડપાઠ પર જે વ્યવસ્થા કરવામાં આવે છે તે પણ આપણને આ જ શીખવે છે। ખંડપાઠની સીડી ઉપર કે આસપાસ રહેલા દરેક પ્રાણી પણ ભગવાનના જ છે, એટલે તેમને તુચ્છ ન સમજવા, ભગવદીય ભાવથી જોવાના। વ્રજમાં ઘણીવાર વાંદરા ખંડપાઠ પર આવીને બેસી જાય, ક્યારેક તો શ્રી કૃષ્ણનો પ્રસાદ પણ લઈ જાય। આપણે ગુસ્સો કરવાને બદલે એમાં પણ ભગવાનની લીલા જોવાની। સેવામાં વપરાતી દરેક વસ્તુ ભગવત સ્વરૂપ છે, એટલે તેનો આદર રાખવો। અહીં સુધી કે જે વાંદરાઓને પણ અજંતા પગ લાગી જાય તો શું કરવું? તમે શ્રી ઠાકોરજીને વસ્તુને સ્પર્શ કરીને માથે લગાવીએ છીએ, એ જ રીતે વાંદરાને પણ પ્રેમથી સ્પર્શ કરીને માથે લગાવો। કારણ કે ભગવત ભાવ માત્ર મૂર્તિ પૂરતો નથી, પણ ભગવાનના દરેક જીવ સુધી પહોંચે છે। આપણી સેવા પ્રણાલિકા આપણી સાધના છે, તે આપણને બધાને ભગવાન જોવાનું શીખવે છે। મનોરથમાં રહેલા ગોપીગ્વાલ, સેવામાં રહેલી દરેક વસ્તુ અને દર્શન કરવા આવેલા દરેક વૈષ્ણવ, બધામાં ભગવાનનો અંશ જોવાનો પ્રયત્ન કરો। જ્યારે આપણે દરેક વૈષ્ણવમાં ભગવદીય ભાવ અનુભવવા લાગીએ ત્યારે સેવાનો ભાવ ધીમે ધીમે સર્વભાવ અને સર્વોત્તમ ભાવ સુધી પહોંચે છે। અને આ જ છે પુષ્ટિ માર્ગની અનોખી સાધના। વ્રજમાં રહેલા દરેક જીવ, દરેક વ્રજવાસી, દરેક વૈષ્ણવ, દરેક પ્રાણી અને સેવામાં વપરાતી દરેક વસ્તુ શ્રી ઠાકોરજીનું જ સ્વરૂપ માનીને તેમનો આદર રાખવો, આ જ સાચો ભગવત ભાવ છે। અને આ જ છે પુષ્ટિ માર્ગના પ્રોટોકોલ્સ। જય શ્રી કૃષ્ણ।